આપણે વાત કરતા હતા કે પતંજલિ ઋષિએ યોગની છઠ્ઠી દ્રષ્ટિને ટેલી થાય એવા જે યોગી, જે મધ્યમ કક્ષાના યોગી છે, બીજા નંબરના યોગી છે, એમના જે ગુણો બતાવ્યા હતા એમાં 7 ગુણોનું વર્ણન આપણે જોઈ ગયા. એમાં છઠ્ઠો ગુણ હતો અભિષ્ટનો લાભ અને 7મો ગુણ હતો જનપ્રિયત્વ, એટલે કે લોકપ્રિય હોય. એટલે લોકપ્રિય કઈ રીતે હોય આપણે પેલા એનું વર્ણન જે છે ને પેલા કરી જ ગયા છે કે જીવો જ એવા છે કે જેનું વર્તન કે વલણ એવું હોય કે જેના કારણે લોકોને એની સાથે રહેવું ગમે, એની સાથે જે છે ને મળવાનું ગમે, અને અમુક લોકો જે મળી ન શકે, રહી ન શકે, એને પણ મનમાં હોય કે આ જીવનો સંગ થાય તો સારું. એટલે એમનો જે વર્તન છે અને ખાસ કરીને એમનું જે માનસ છે, મન છે, એ કેવું છે? અત્યંત પવિત્ર છે, શુભ ભાવોથી યુક્ત છે. અને મુખ્ય તો એ છે કે એમના મનમાં ક્યાંય સ્વાર્થ નથી, ભૌતિક સ્વાર્થ જરાય નથી. અને એના કારણે આ જીવોની એક ખાસિયત એ ઉપસીને આવે. કારણ કે શું થાય? મનમાં ક્યાંય પણ દંભ રહેલો હોય તો વર્તનમાં ક્યાંય ને ક્યાંય લગભગ દેખાઈને આવે. કોઈ વ્યક્તિ એકદમ ઠગ હોય તો વાત જુદી છે, બાકી જે છે ને વર્તનમાં દેખાઈને આવે. અને એના કારણે લોકો એનાથી જે છે ને દૂર ભાગે. પણ આ જીવો કેવા છે કે મનથી કોઈ પણ પ્રત્યે જે છે ને અશુભ ભાવ નથી, ઉલટાનો શુભ ભાવ છે. બધાની હિત ચિંતા જે છે ને કરતા હોય છે. અને ખાલી ચિંતા કરે છે એટલું નહીં, પણ પ્રેક્ટિકલી જીવો સાથે જે યોગ્ય વ્યવહાર થવો જોઈએ એવો વ્યવહાર એ કરે. અને એના કારણે શું થાય તો કે જેટલી જવાબદારીઓ છે, સંસારી હોય, સમજો કે છઠ્ઠી દ્રષ્ટિવાળા ગૃહસ્થ હોય તો જેટલી જવાબદારીઓ એ બરાબર જે છે ને નિભાવે. અને જે જવાબદારી નથી જ્યાં ત્યાં માથું ન મારે. આપણી આદત શું છે કે જવાબદારી ન હોય ત્યાં બોલ બોલ કર્યા કરે, અને ખરેખર જવાબદારી જ્યાં ખરેખર આવે ત્યાંથી જે છે ને છટકી જઈએ. કેમ કે વિવેકની, સમજદારીની, સમજણની, બોધની આપણામાં ખામી છે. એમનામાં એવી કોઈ ખામી નથી. અને પાછે કદાચ જવાબદારી આવતી હોય તો પણ કાર્ય કઈ રીતે કરવું એની પણ ખબર જોઈએ ને. હવે આપણી શું થાય કે જે છે કદાચ ખબર પડે કે જવાબદારી આવે છે, પણ કાર્ય પણ એ રીતે કરીએ કે બીજી વાર સામેવાળો કે ભાઈ જે છે ને તું નહીં કરતો, રહેવા દે. અને કદાચ સારી રીતે કરીએ તો પણ એટલું સારી રીતે તો ન જ કરી શકીએ જેટલી ખરેખર આવડત જોઈએ એવી આવડત નથી. એના કારણે આ બધું બનતું હોય છે. એટલે અમને તો જે છે ને ભાવના પણ સારી છે, અને ભાવનાને સફળ કરવા માટે જે કંઈ પણ જોઈએ, જે કંઈ પણ ઉપલબ્ધ હોય એ બધાનો જે છે ને સદુપયોગ બહુ સારી રીતે કરી શકે. અને એના કારણે લોકમાં પ્રિય હોય એમાં કોઈ નવાઈ નથી. તમે વિચાર કરો કે જે છે ને માર્ગાનુસારી જીવો હોય, ચરમાવર્તમાં આવેલા પણ માર્ગાનુસારી ખરેખર જે જીવો છે, માર્ગાનુસારીના જે ગુણોનું પાલન કરતા હોય, બરોબર છે, જે દ્રવ્યથી પણ પાલન કરે ને એ પણ લોકપ્રિય હોય, ભાવથી પાલન કરે, અપુનર્બંધક વગેરે, તો એના કરતા વધારે લોકપ્રિય હોય. કેમ કે ભાવના પણ જે છે ને અંદરમાંથી ખરેખર હિતની છે. અને એમ કરતા કરતા હવે આ છઠ્ઠી દ્રષ્ટિ સુધી આવે ત્યારે તો જે છે ને શું છે કે જો છઠ્ઠી દ્રષ્ટિની અંદર જે શુભ ભાવો છે, જે નિસ્વાર્થ માનસ છે, એવું માનસ છે ને એ અભવ્ય પણ કેળવી શકે છે. ખાલી એટલું છે કે છઠ્ઠી દ્રષ્ટિની અંદર શું છે તો કે તાત્વિક વૈરાગ્ય જે જોઈએ એ વૈરાગ્ય નથી, અપુનર્બંધક જેટલો પણ નથી. અને માટે એમને જ્ઞાન ગર્ભિત કે તાત્વિક વૈરાગ્ય નહીં હોવાના કારણે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ નથી. એટલે એમને તાત્વિક
એટલે કે સાચી છઠ્ઠી દ્રષ્ટિ આવી ન શકે. કેમ કે એમને સંસાર આખો, સંસારના ભોગો કે વિષયો એ કદાચ દુઃખરૂપ લાગે તો પણ કઈ રીતે લાગે? તો કે હેતુને ફળથી લાગે, પણ સ્વરૂપથી દુઃખ ના લાગે. અને જ્યાર સુધી સ્વરૂપથી દુઃખરૂપ ન લાગે ત્યારથી, એટલે ન લાગે એના કારણે જે છે ને એમના વૈરાગ્યમાં કચાશ નહીં પરંતુ જે છે ને એ મોટી ખામી જ ગણાય. કેમ કે એક સુખ છે એ સુખ લાગે, એનો મતલબ એ જે છે કે એમાં કંઈક તો છે, અને એ કાયમ મળતું હોય તો જે છે ને સંસારમાં જ રહેવું છે. કાયમ મળી શકતું નથી એ હકીકત છે, પણ પાછું છે શું? તો કે પોતે દુઃખરૂપ છે. કેમ કે સુખરૂપ માને તો એનો મતલબ છે કે એમાં થોડીક પણ ઉપાદેયતા રહી જાય, અને ઉપાદેયતા થોડીક પણ રહી જાય જ્યાં સુધી ત્યાં સુધી જે છે ને સમ્યક દર્શન ન આવી શકે. અને આંશિક પણ જે છે ને એમાં ઉપાદેયતા તૂટે તો મોક્ષ માર્ગની અંદર પ્રવેશ મળે. પૂરેપૂરી સ્વરૂપથી ઉપાદેયતા તૂટે તો સમ્યક્ત્વ આવે, અને ઉત્કૃષ્ટ કે ઉત્કટ તૂટે તો આ છઠ્ઠી દ્રષ્ટિ આવે. એટલે સમજી લેવાનું કે વૈરાગ્ય જે છે ને તાત્વિક કે સાચો ક્યારે ગણાશે? જ્યારે વિષય અને કષાય બધા જ સ્વરૂપથી દુઃખરૂપ લાગશે, ખાલી હેતુને ફળથી નહીં. બરાબર છે? એટલે આ પાયાના ગુણ છે, એના વગર કેટલો પણ વિકાસ કરે એ બધો વિકાસ કેવો ગણાશે? તો કે ગુણો ભલે સાચા હોય પણ તાત્વિક નહીં બને, તત્વ તરફ લઈ જનારા નહીં બને, સાચા મોક્ષ તરફ પ્રયાણ કરાવનારા નહીં બને, અને એક જાતનો ભ્રમ પેદા કરે એના જેવા હોય છે. બરાબર છે? એટલે એ ગુણો તો આગળ જઈને જે છે ને દોષોમાં કન્વર્ટ થશે, સંસારની અંદર ભમાડશે, અને જરાય જે છે ને સંસાર ભ્રમણને, સંસારમાં ભમવાન રૂપ જે કાર્ય ચાલે છે આત્માનું, એ જરાય જે છે ને ઓછું નહીં કરી શકીએ. એટલે ખરેખર બંધન તોડવા હોય તો મૂળમાંથી તોડવા. કેમ કે મૂળમાંથી જે બંધનને તોડવા માટેની શરૂઆત ન કરે એ મોક્ષ માર્ગમાં પ્રવેશ જ ન કરી શકે. એટલે મૂળથી બંધન તૂટે ક્યારે? તો કે સંસાર ઉપરનો, એટલે સંસારના સુખો ઉપરનો, વિષયો ઉપરનો, કષાયો ઉપરનો, ભોગો ઉપરનો, જે છે ને દોષરૂપ ભાવો ઉપરનો વૈરાગ્ય જોઈએ. અને એ પણ કેવો? તો કે સ્વરૂપથી વૈરાગ્ય જોઈએ, નહીં તો એ વૈરાગ્ય સાચો જ્ઞાન ગર્ભિત કે તાત્વિક નહીં ગણાય. બરાબર છે? એટલે આ રીતે છઠ્ઠી દ્રષ્ટિવાળા ગુણોનું અમુક જે છે ને સ્વરૂપ અહીંયા વર્ણન કર્યું આ શ્લોકમાં પતંજલિ ઋષિએ. બાકી તો એની અંદર હજારો, લાખો, કરોડો ગુણો હોય છે. એટલે ગુણોની ખાણ છે, કહી શકાય કે સાક્ષાત ગુણોની મૂર્તિ છે. અને એમ કહીએ તો પણ ખોટું નથી કે એનામાં એક પણ દોષ નથી. શું કહું છું? દોષ એનામાં એક પણ નથી, અને ગુણોની ખાણ છે. છઠ્ઠી દ્રષ્ટિમાં આત્માએ પ્રગતિ કેટલા હદ સુધી કરી છે એની વાત ચાલે છે. બરાબર છે? પછી તમે કહેશો કે એનામાં અમુક જાતનો મોહ છે, તો એ બધો મોહ એનો કયો છે? કદાચ અવિરતિ છે, પછી જે છે ને કષાય છે, આ બધું છે. પ્રમાદ તો છે નહીં. પછી અવિરતિને કષાયને પ્રમાદ કયો તો વાત જુદી છે. બરાબર છે? સંસારની ક્રિયાઓને પણ પ્રમાદ કયો તો વાત જુદી છે. બાકી એનામાં જે અવિરતિને કષાય છે એ બધા કેવા છે? તો કે પ્રશસ્ત છે. અને એના કારણે શું થશે? તો કે એને પુણ્યનો જ બંધ થશે. એટલે પાપનો બંધ નથી થતો, પુણ્યનો બંધ થાય છે એને. અને એના કારણે એના બધા જ જે છે ને ભાવો એ કેવા છે? તો કે ગુણરૂપ છે, દોષરૂપ નથી. બરાબર છે? એટલે અપેક્ષા એ વાત છે. બાકી જે છે ને જે અપ્રશસ્ત કષાય નીકળી ગયા
અને પ્રશસ્ત કશાય રહી ગયા તો નિશ્ચય નહીંથી તો એ પણ દોષરૂપ છે, એને કાઢવાની વાત આગળ આવશે. પણ અંદરમાં જે દુષ્ટ ભાવો જેને કહેવાય, દૂષણરૂપ ભાવો જેને કહેવાય, એ બધા જ ભાવો આ છઠ્ઠી દ્રષ્ટિમાં નીકળી ગયા છે. બરાબર છે. હવે આવો જે વ્યક્તિ હોય એ કોઈનું જે છે ને પડાવી ના લે, કોઈની સાથે અન્યાય ન કરે, કોઈનું પચાવી ન લે, એનું વધારેમાં વધારે હિત થાય એવી જે છે ને કાળજી લે, એના માટેના પગલા લે, આ બધું કરે અને એમાં પોતાનો સ્વાર્થ જરાય ન જોય, તો એ વ્યક્તિ લોકપ્રિય થાય એમાં કોઈ નવાઈ નથી. બરાબર છે. એટલે હવે શાંતિનાથ ભગવાનના જે 8મા 10મા જે ભવની અંદર એ ભગવાન પોતે પ્રાય છઠ્ઠી દ્રષ્ટિમાં છે. એટલે ગૃહસ્થપનામાં પણ એમને અવધિ જ્ઞાન હતું. તે ભવોમાં કેવું હતું? તે ભવોમાં એમને ગૃહસ્થપણામાં પણ અવધિ જ્ઞાન હતું. એટલે એ વિશુદ્ધિ ભાવોની એમને કેવી હશે? બરોબર છે. કેમ કે આમ કેવું છે, પ્રશસ્ત કશાય વગર અવધિ જ્ઞાનને જે છે ને ટકવું એ દુષ્કર છે. એટલે લગભગ દ્રષ્ટિ જે છે ને છઠ્ઠી કાં તો છઠ્ઠીની આસપાસ હોવી જોઈએ. એટલે પ્રાય છઠ્ઠી દ્રષ્ટિમાં હશે એમ કહેવાય છે. પછી જે છે ને પેલું દ્રષ્ટાંત આવે છે કે કોઈ મુનિ છે. હા બોલો. આજે અવધિ જ્ઞાન ટકવું મુશ્કેલ છે, તો જે દેવોને તો ભાવ પ્રત્યેક હોય છે અવધિ જ્ઞાન. હા, એમને ભાવ એ પ્રત્યેક અલગ. હોય એટલે તો જે છે ને મનુષ્યની વાત કરી કે અચ્છા. મનુષ્યપણામાં ગૃહસ્થપણામાં એમને અવધિ જ્ઞાન હતું. તો મનુષ્યને ગૃહસ્થપણાના અવધિ જ્ઞાન પ્રશસ્ત કશાયો વગર અપ્રશસ્ત કશાય આવે તો અવધિ જ્ઞાન ટકી શકતું નથી. દુષ્કર છે. મતલબ જેમ દ્રષ્ટાંત આવે છે ને એ માટે દ્રષ્ટાંત આપ્યું કે એક મુનિ છે, પેલા એને જે છે ને અવધિ જ્ઞાનથી દેવલોકનો ઉપયોગ મૂક્યો તો ત્યાં જોયું કે જે છે ને પેલી દેવી કંઈક રિસાઈ ગઈ છે અને દેવ એને છે ને મનામણા કરે છે. અને જરાક એમને શું થયું તો કે હસવું આવી ગયું. અને આ રીતે હસવું આવવું એ જે છે ને અપ્રશસ્ત કશાય છે. એટલે અપ્રશસ્ત કશાય આવ્યો તો અવધિ જ્ઞાન ચાલ્યું ગયું. ખ્યાલ આવે છે? એટલે અવધિ જ્ઞાનને ટકાવવું હોય તો પ્રશસ્ત કશાયને જાળવવા પડે ને અપ્રશસ્ત કશાય ન આવે એવું જે છે ને આ દ્રષ્ટાંત ઉપરથી થોડુંક ખ્યાલ આવે છે. એટલે પ્રાય જ કીધું કે એમને લગભગ છઠ્ઠી દ્રષ્ટિ હશે. સર શાંતિનાથ ભગવાન તો ચક્રવર્તી હતા ને? છેલ્લા ભાવની વાત નથી કરતા. અહીંયા શું કહે છે કે 8મા ભાવમાં પણ એમને જે છે ને 8મા ભાવમાં પણ ગૃહસ્થપણામાં એમને અવધિ જ્ઞાન હતું. તો ત્યારે જે છે ને ચક્રવર્તી હતા કે જે છે ને એ તો છેલ્લા ભાવની વાત છે. છેલ્લા ભાવમાં બધા તીર્થંકર જન્મે ત્યારથી જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે. એટલે એની તો કોઈ સવાલ જ નથી. બરોબર છે. પેલાના ભાવની વાત ચાલે છે કે એમને ગૃહસ્થપણામાં ત્યારે પણ અવધિ જ્ઞાન હતું. એક તો સમ્યક્ત્વ હોય, કેમ કે અવધિ જ્ઞાન ન હોય અને સમ્યક્ત્વ ન હોય, મિથ્યાત્વ હોય તો એને વિભંગ જ્ઞાન કહેવાય. હા સર. એટલે સંકેતની સાથે પ્રશસ્ત કશાયો ભરપૂર હોય ત્યારે અવધિ જ્ઞાન જે છે ને ટકી શકે. આવેલું પણ ટકી ક્યારે શકે? કે પ્રશસ્ત કશાય ટકાવે, અપ્રશસ્ત કશાય ન આવવા દેતો. બરાબર છે. એક વાત કહે છે અહીંયા કે જે સ્થિતિબંધ હોય છે ને, સ્થિતિબંધ કર્મની સ્થિતિનું બંધ જે થાય એમાં જે છે ને ડિસાઇડિંગ ફેક્ટર શું હોય છે? સ્થિતિબંધ ખબર છે ને? કોઈ પણ કર્મ આત્મા ઉપર કેટલો સમય ટકશે
એને હા. સ્થિતિ કહેવાય. હા સર. એ જે સ્થિતિ બંધાય છે, એ સ્થિતિ બંધાય એમાં કારણ શું છે? તો કે કશાય છે, પણ જે છે ને શું કહેવાય કે એમાં કશાયમાં સંક્લેશ કેટલો છે ને એના આધારે સ્થિતિ નક્કી થાય. એટલે સંક્લિષ્ટ જેટલા પરિણામ વધારે એટલું સ્થિતિ બંધ વધારે. બરોબર છે? ખ્યાલ છે? જી એટલે હવે સમજો કે અભવ્ય હોય તો એ સંક્લેશોને ઓછા કરીને કેટલા ઓછા કરી શકે? તો કીધું કે અંતકોડાકોડી છે ને, મોહનીયની સ્થિતિની વાત ચાલે છે હમણાં. તો કે અંતકોડાકોડીની જે છે ને સ્થિતિ સ્થાન જગન્યતમ ઓછામાં ઓછું એ પ્રાપ્ત કરી શકે, એનાથી નીચે ન જાય. ખ્યાલ આવે છે? હા સર. એક કોડાકોડી સાગરોપમથી ઓછી સ્થિતિ મોહનીયની જે છે ને અભવ્ય નહીં બાંધી શકે. એનું જગન્યતમ જે છે ને એટલું જ છે. એટલે એનાથી નીચેના સંક્લેશોમાં એ નહીં આવી શકે. કેમ કે કેટલો પણ જે છે ને શુભ ભાવ કરે, પણ અંદરમાં જે કષાયો અનંતાનુબંધી રહેલા છે એનો સંક્લેશ ઘટાડીને પણ ઘટાડે તો પણ જે છે ને એટલો ન ઘટે કે એક કોડાકોડીની અંદર જાય. આવે છે? વિચાર કરો કે અભવ્ય જે લેવલ સુધી પહોંચી શકે છે એ ક્યારે પહોંચે? એક કોડાકોડી સાગરોપમ ની સ્થિતિ જે છે ને એ બાંધે અથવા તો એટલી સ્થિતિ કરે તો બહુ તો યથા પ્રવૃત્તિકરણ સુધી આવી શકે. બરાબર ને? એનાથી વધારે સ્થિતિ જે છે ને નીચે, એટલે યથા પ્રવૃત્તિકરણની અંદર ઘૂસી શકતો નથી. આવે બહુ તો યથા પ્રવૃત્તિકરણ સુધી આવે છે, એટલે કે ગ્રંથિને નજીક આવે છે પણ ગ્રંથિ ગ્રંથિને ભેદી દેશમાં શકતો આવે. નથી. હવે જે ગ્રંથિને ઢીલી પાડવા માટે પ્રયત્ન કરે, અભવ્ય ક્યારે પણ નથી કરી શકતો. પણ ભવ્ય જીવ ગ્રંથિને થોડીક પણ ઢીલી પાડવાનો પ્રયત્ન કરે એનો મતલબ શું થઈ ગયો કે હવે અભવ્ય કરતા એની લાયકાત આગળ ગઈ ને. આવે છે? એટલે અભવ્ય એકદમ ઓછા સંક્લેશ કરી નાખે. અભવ્ય કશાયના સંક્લેશ એકદમ ઓછા કરી નાખે. એકદમ ઓછા ક્યારે કરે? પેલું કીધું ને કે નખમાં પણ વિકાર ન જાગે એવું ચારિત્ર પાડે. બરાબર ને? એટલે અભવ્ય ઓછામાં ઓછા સંક્લેશ કરે અને પેલી દ્રષ્ટિ વાળું, બરોબર છે, એનામાં જેટલી સંક્લેશ કરવાની શક્તિ છે એવા પૂરેપૂરા સંક્લેશ કરે. તો પણ અભવ્ય કરતા સ્થિતિ એ ઓછી જ બાંધશે. સમજાય છે? જી હા સર. એને યોગ્યતા એને તોડી. હા, કેમ કે કશાયની યોગ્યતા મૂળથી તોડી છે. ખ્યાલ આવે છે? એટલે પછી પહેલી દ્રષ્ટિ કરતા બીજી દ્રષ્ટિમાં સ્થિતિ સ્થાન હજી ઓછું થશે. બરોબર છે? અને આમ તો કેવું છે કે ત્યારે દેખાવથી આપણે લાગે કે તીવ્ર સંક્લેશ છે પેલી દ્રષ્ટિ વાળા. સમજો કે પેલી દ્રષ્ટિ વાળો છે એ નરકનો બંધ પણ કરી શકે ને. પેલી દ્રષ્ટિ વાળો મહાઆરંભ ને મહાપરિગ્રહથી શું કરી શકે? તો કે પેલી નરકનો બંધ કરી શકે. એટલે એના ત્યારે સંક્લેશ કેવા હોય? જોરદાર. છતાં પણ સ્થિતિ અલ્પ બાંધશે. કોના કરતા? અભવ્ય કરતા. અભવ્ય આ જે જે સ્થિતિ. અભવ્ય દીક્ષા લઈને નિરતિચાર ચારિત્ર પાડે છે એના કરતા.
કેમ કે આની પાસે તાત્વિક વૈરાગ્ય નથી, અભવ્ય પાસે, જે પેલી દ્રષ્ટિ વાળા પાસે છે. ખ્યાલ આવે છે? હવે પહેલીમાં આવું હોય તો બીજીમાં મૂળથી સંકલેશ, દેખાવથી સંકલેશ ભલે હોય, પણ મૂળથી સંકલેશ પેલા કરતા ઓછા જ છે અને દેખાવથી વધારે હોય. એમ કરતા કરતા ત્રીજી ચોથી જેમ જેમ દ્રષ્ટિ આગળ વધે એમ એમ સંક્લિષ્ટ પરિણામોની મૂળથી શક્તિ ઘણી ઘટી જાય. કેમ કે વૈરાગ્યમાં જ વૃદ્ધિ થાય છે અને જેમ વૈરાગ્યમાં વૃદ્ધિ થાય એમ એમ જે છે ને સ્વાર્થ ઓછું થતું જાય અને જેમ જેમ સ્વાર્થ ઓછું થતું જાય એમ એમ કશાયની અંદર જે પાવર હતો ને એ ઘટતો જાય. ખ્યાલ આવે છે? એટલે અભવ્ય જો વધારે સંકલેશ કરે, ઉત્કૃષ્ટ સંકલેશ કરશે, પહેલી દ્રષ્ટિ વાળો ઉત્કૃષ્ટ સંકલેશ કરશે ને તો એક કોડાકોડી સાગરોપમથી વધારે નહીં, પરંતુ એની અંદરના જે છે ને સ્થિતિ બંધ થશે અને એની જગ્યાએ અભવ્ય જો ઉત્કૃષ્ટ સંકલેશ કરવા બેસે તો કેટલું બંધાય? 70 કોડા. 70 કોડાકોડી. એટલે આટલો ફરક પડી જશે. કેટલું થયું? 70 ટાઈમ્સ થયું. બરાબર છે. અને આ તો આમે 70માં ભાગની અંદર આવી ગયું. પહેલી દ્રષ્ટિ વાળો તો જે છે ને શરમ યથા પ્રવૃત્તિકરણમાં આવ્યો એ પણ 70 ની જે છે ને એક કોડાકોડીની અંદર આવી ગયું, અંત કોડાકોડી. અને પહેલી દ્રષ્ટિ વાળાને જે છે ને સ્થિતિ બંધ તો હજી થોડું ઓછું જ પડશે. બરાબર છે. બાકી જે છે ને યથા પ્રવૃત્તિકરણમાં બધા જ ગણાય, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી દ્રષ્ટિ બધા જે છે ને એ બધા યથા પ્રવૃત્તિકરણ વાળા છે, એની અંદર જ આવેલા છે. એટલે ચરમ યથા પ્રવૃત્તિકરણ વાળા છે. એટલે એક કોડાકોડી થી અધિક જે છે ને એક કોડાકોડી સાગરોપમ થી અધિક સ્થિતિ બાંધી નહીં શકે. ખ્યાલ આવે છે? શાસ્ત્રમાં અમુક મતાંતરો છે. એમ છે ને એ પૂર્વાચાર્યો જે હતા એ જે છે ને અમુક સિદ્ધાંતોની બાબતમાં એમાં મતભેદ હતો. તો એક આખી પરંપરા છે જેને કર્મગ્રંથિક મત કહેવાય છે અને બીજી આખી પૂર્વાચાર્યોની પરંપરા છે જેને સૈદ્ધાંતિક મત કહેવાય છે કે આગમિક મત કહેવાય છે. બરાબર છે. એટલે આગમિક મત વાળા આગમને માને છે ને કર્મગ્રંથિક વાળા આગમને નથી માનતા એવું નથી, પણ આ નામ પાડ્યા છે બંનેના કે આ આચાર્યો કર્મગ્રંથિક વાળા અને આ સૈદ્ધાંતિક વાળા. તો એ રીતે જે છે ને એમાં મતાંતરો છે. બરાબર છે. પણ એ મતાંતરો કેવા છે કે આપણી અપેક્ષા એ ઘણા નાના છે, એ લોકોની અપેક્ષા એ મોટા છે, પણ આપણી અપેક્ષા એ નાના છે. જેમ એક અપેક્ષા એવું છે કે આપણે એમ કીધું ને કે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધને તોડે એને અપુનર્બંધક કહેવાય. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધની યોગ્યતાને તોડે, બરાબર છે, મોહનીયની 70 કોડાકોડીની યોગ્યતાને તોડે એ અપુનર્બંધક કહેવાય. તો બીજો મત એવો છે કે ઉત્કૃષ્ટ રસબંધની યોગ્યતાને તોડે એને અપુનર્બંધક કહેવાય. એટલે સ્થિતિ બાંધી શકે કદાચ, પણ રસ નહીં બાંધી. ખ્યાલ આવે છે? આ વધુ ડીપમાં જાય ને રસ વાળું. એટલે આ બધું છે. બરાબર છે. અને પાછે જે એમ કે છે કે રસ નહીં બાંધે એ કે છે કે ભાઈ જે છે ને એ સ્થિતિમાં પણ એટલો ફરક પડશે જ, કેમ કે સ્થિતિને રસને થોડુંક કશાયોથી જ લેવા દેવા છે. મતાંતરો આવા તો જે છે ને અંદર અંદર અમુક જાતના ઘણા છે, પણ હવે શું છે કે સ્થિતિબંધ ને રસબંધ છે ને બંને કશાયથી લેવા દેવા છે. એટલે મેઇન તો જે છે ને આમાંથી બોધપાઠ આપણે એ જ લેવાનો છે કે જે છે ને કશાયની યોગ્યતાને તોડો, પછી જે થવું હશે એ અંદર થશે, એની બહુ ચિંતા કરવાની જરૂર નથી.
આવે છે? કેમ છે ને, જે પહેલી વાર સમ્યક્ત્વ પામે એ ઉપશમ સમ્યક્ત જ પામે, બરાબર છે? તો બીજો મત એમ કે છે કે ઉપશમ પણ પામી શકે અને પહેલી વાર ક્ષયોપશમ પણ પામી શકે સમ્યક્ત્વ. ઉપશમિક સમ્યક્ત્વ પામી શકે અને કોઈ ક્ષયોપશમિક પણ પામી શકે. જરૂરી નથી કે ઉપશમ જ પામે, એવો પણ એક મત છે. બરાબર છે? પછી આગળ વધીને જે છે ને, જે ઉપશમ સમ્યક્ત્વ પામે એના પછી જે છે ને એ 3 પુંજ કરે. ખબર છે ને? હા સર. કર્મગ્રંથ ભણ્યા હશે, થોડુંક તો ખબર હશે. તો 3 પુંજ કરે: શુદ્ધ પુંજ, અર્ધ શુદ્ધ પુંજ અને મિશ્ર. જે છે ને એ અશુદ્ધ પુંજ. એટલે શુદ્ધ પુંજને સમ્યક્ત્વ મોહનીય કહેવાય, અર્ધ શુદ્ધ પુંજને મિશ્ર મોહનીય કહેવાય અને અશુદ્ધને શું કહેવાય? કે મિથ્યાત્વ મોહનીય કહેવાય. અને એમાંથી ત્રણેયમાંથી એકનું વેદન કરે, જેનું વેદન કરે એ અનુસાર એને ઉદય થાય. બરોબર છે? મિથ્યાત્વ મોહનીનો ઉદય થાય, એનું વેદન કરે તો એ જે છે ને ઉપશમ સમ્યક્ત્વમાંથી પડીને જે છે ને મિથ્યાત્વને પામે અને વચ્ચે સાસ્વાદનને પામીને જાય, એમ ટચ કરીને જાય. પછી શું કહેવાય કે જે મિશ્રને વેદન કરે એ મિશ્ર સમ્યક્ત્વને, એટલે કે ત્રીજા ગુણસ્થાનકે આવે. અને પછી જે છે ને કોઈ એવો હોય કે સમ્યક્ત્વ મોહનીનું વેદન કરે એટલે ઉપશમમાંથી જે છે ને ક્ષયોપશમ સમ્યક્ત્વમાં આવી જાય. ખ્યાલ આવે છે? એટલે ચોથા ગુણસ્થાનકે તો ચોથે જ રહે, પણ ઉપશમ સમ્યક્ત્વમાંથી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં આવે. સર આવું છે એક ને વખત કર્મગ્રંથમાં આ રીતે આપ્યું છે. એક વખત સર ક્ષયોપશમ સંકેત સમજાવો. હા, ક્ષયોપશમ સંકેત. અવાજ નથી આવતો. ક્ષયોપશમ સંકેત સમજાવો. અચ્છા, એ હમણાં સમજાવું? ભલે પછી સમજાવજો. એ આખો કર્મગ્રંથનો વિષય છે. એમાં શું છે, કર્મની બધી જે છે ને આથી પાછી થોડીક ઉપશમ સમજાવવી પડે તો ખ્યાલ ઉપશમ આવે. સમજાયું અને હા, ક્ષાયિક પણ સમજાયું, ઉપશમ પણ સમજાયું. હા. પણ આ એક એટલે મને એટલે જો હવે તમને ખાલી સમજવા માટે સમજાવી દઉં હા કે ઉપશમ સમ્યક્ત્વમાં શું છે, તો કે જે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ મોહનીય, એને જે છે ને આગો પાછો કરી નાખે એટલે એનો ઉદય ન થાય. મિથ્યાત્વ હા મોહનીયને આગો પાછો કરી નાખે એના હા કારણે એનો ઉદય ન થાય. અને જેટલા સમય સુધી, જેટલા કાળ સુધી એનો ઉદય ન હોય ત્યાં સુધી સમ્યક્ત્વ કહેવાય, સમ્યક્ત્વના પરિણામ થાય. ક્ષાયિકમાં શું છે, તો કે આત્મા ઉપરથી જેટલું પણ મિથ્યાત્વ મોહની હતું એ કાઢીને બહાર ફેંકી દે. એટલે હવે આત્મા ઉપર મિથ્યાત્વના કોઈ કર્મ રહ્યા નથી અને બરોબર. એના કારણે આત્મામાં સતત પછી જે છે ને સંકિત રે એને ક્ષાયિક સંકિત કહેવાય. ક્ષય થઈ ગયો, નાશ પામ્યો. ખ્યાલ આવે છે? હા સર. હા. હવે ક્ષયોપશમ સંકિતમાં શું છે, તો કે મિથ્યાત્વ મોહનીય જે કર્મ હતું એમાં જે રસ હતો એ રસને એટલો ઓછો કરી નાખ્યો કે એ જ કર્મનું નામ હવે શું થઈ જાય, તો કે સમ્યક્ત્વ મોહનીય થઈ જાય. જે મિથ્યાત્વ મોહનીય કર્મ હતું એમાં જે મિથ્યાત્વનો રસ હતો એ રસ એટલો ઓછો કરી નાખ્યો કે હવે થોડો થોડો રસ છે એમાં, પણ એ રસ હવે એટલો બધો નથી કે જેના કારણે આત્મા તત્વને જોઈ ન શકે, ભેદી ન શકે. બરોબર છે? એટલે એ જ કર્મનું નામ હવે શું થઈ જશે? મિથ્યાત્વ મોહનીય કર્મનું નામ હવે સમ્યક્ત્વ મોહનીય થઈ જશે. ઓ બરાબર. બરોબર છે? હવે એ સમ્યક્ત્વ મોહનીયનું વેદન કરે એને કહેવાય ક્ષયોપશમિક સમ્યક્ત્વ. હવે સમજાયું સર. ખ્યાલ આવે છે? કેમ કે એની અંદર શું છે કે રસનો ક્ષય કર્યો છે. જે રસ હતો ને ઘણો બધો, એનો ક્ષય કર્યો છે. અને થોડુંક આગળ પાછળ કર્યું હોય એટલે ઉપશમ પણ સાથે ગણાય. એટલે એને કહેવાય ક્ષયોપશમિક સમ્યક્ત્વ.
એટલે આમ તો આગળ પાછળ કરવા કરતા શું કરે છે કે આગળ પાછળના કર્મને ત્યારે ઉદયમાં નથી આવવા દેતું. ત્યાં ઉપશમનો અર્થ શું છે? ક્ષય ને ઉપશમ છે ને, ક્ષય ઉપશમ. હમ તો એમાં રસનો ક્ષય કરે છે અને આગળ પાછળના કર્મને ઉદયમાં નથી આવવા દેતો. કેમ કે આગળ પાછળના કર્મ જો મિથ્યાત્વ હોય અને ઉદયમાં આવી જાય તો મિથ્યાત્વનો ઉદય થઈ જાય. એટલે એ એના ઉદયને રોકી રાખે છે બંને બાજુ. બરોબર છે? એટલે એને કહેવાય ઉપશમ. એટલે દબાવી રાખ્યું, શાંત કરી રાખ્યું કે ભાઈ તું હમણાં સાઈડમાં રહે, મને હમણાં તું જોતો નથી. બરાબર. એટલે સમ્યક્ત્વ મોહનીયનો જ્યારે ઉદય હોય ત્યારે ઉપશમ સમ્યક્ત્વ કહેવાય. ખ્યાલ આવે છે? પ્રયોગક્ષમ. હવે સમજાયું. એટલે આ તો ખાલી મતાંતરો શું છે ને કહેતો હતો કે હવે બીજો મત શું કહે છે કે ઉપશમ સમ્યક્ત્વ પામે ને એના પછી જીવ નિયમમાં પડે જ એટલે મિથ્યાત્વ જ પામે. બીજો મત એમ કે છે. એટલે 3 પુંજ કરે ને એ છે જ નહીં એમાં, નીચે પડે જ એમ, મિથ્યાત્વને જ પામે. અને પછી ચડવું હોય તો ચડે. અને બીજું તો એમ કીધું ને કે ડાયરેક્ટ ક્ષયોક્ષમિક સમ્યક તો પહેલી વારમાં જ પામી શકે. પહેલી વારમાં જ જે છે ને સીધે સીધું ક્ષયોક્ષમ સંકિત પામી શકે એવો મત છે. પામી શકે એટલે ઉપશમ પણ પામી શકે અને ક્ષયોક્ષમ પણ પામી શકે. પછી આપણે જે છે ને એ 3 પુંજ કરે એના પછી સમજો કે પડે સમ્યક્ત્વ ગયું જ્યારે ફરીથી સમ્યક્ત્વ પામવું હોય ક્ષયોક્ષમ સમ્યક્ત્વ તો ત્યારે પુંજ કરવાની જરૂર નથી કર્મગ્રંથના હિસાબે. પણ બીજો જે મત છે એ એમ કે છે સૈદ્ધાંતિક મત કે સેકન્ડ ટાઈમ જ્યારે એટલે ઉપશમ સમ્યક્ત્વ કે જે છે કે સ્ટાર્ટિંગનું પહેલું સમ્યક્ત્વ જાય એટલે પડે નીચે, એના પછી બીજી વાર જ્યારે એને ચડવાનું આવે ચોથા ગુણ સ્થાનકે ત્યારે એ 3 પુંજ કરે. બરોબર છે? એટલે આવા મતાંતરો છે. જે છે ને 3 પુંજ કરવા માટેનો પુરુષાર્થ ક્યારે ચાલુ થાય ને એમાં પણ મતાંતરો છે. એક સમયનો મતાંતર છે થોડો, એટલે એ બધું છે. બરોબર છે? હવે આ ઇન્ટરનલ પ્રોસેસ છે. બાકી તો છે ને કેવા ભાવો દ્વારા એને પામવું એ આપણે હમણાં આ દ્રષ્ટિઓના માધ્યમથી ભાવોના માધ્યમથી એ આપણે જાણી શકીએ. ખ્યાલ આવે છે? ચાલો હવે આગળ કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો આમ તો એમના જે છે ને ઘણા બધા ગુણો છે અને એ ગુણોમાં જે શુદ્ધ ભાવના ગુણો છે એનાથી એ આત્માનું નિર્મળ સુખ માણી રહ્યા છે. પણ જગત માટે લાભકારી એનો કયો ગુણ છે કે જેના કારણે એ આખા જગતની અંદર જે છે ને હિતની પ્રવૃત્તિ એ પ્રવર્તાવી શકે છે, ફેલાવી શકે છે. તો એ ગુણ જો હોય તો એ છે ઔચિત્ય. હવે તમે વિચાર કરો આ ઔચિત્ય નામનો ગુણ એની શરૂઆત થઈ હતી ક્યાં? અપુનર્બંધક. હા, એની પેલા ચર્મ ચર્માવર્તમાં. ચર્માવર્ત. ચર્માવર્તનું ઔચિત્ય લક્ષણ છે. ચર્માવર્તના જે લક્ષણો હતા ને એમાંથી એક લક્ષણ ઔચિત્ય પણ હતું. બરાબર છે? હવે એ ઉચિત આચરણ કે ઔચિત્ય એની શરૂઆત ત્યાં થઈ અને એ વધતો 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 અહીંયા પરાકાષ્ઠાએ પહોંચ્યો. ખ્યાલ આવે છે? અને આમ તો ઔચિત્યની અંદર માત્ર બીજા પ્રત્યેનું ઔચિત્ય આવે એવું જરૂરી નથી. પોતા પ્રત્યે અને બીજા પ્રત્યે જે કંઈ પણ ઉચિત કરવા યોગ્ય છે એ બધું જ ઔચિત્યમાં આવે. અને માટે જે છે ને ભગવાનની આજ્ઞા અને ઔચિત્ય બંને એક છે એમ કહીએ તો પણ ચાલે. અને ઔચિત્ય જ યોગ છે એમ કહીએ તો પણ ચાલે.
ઔચિત્ય જ મોક્ષ માર્ગ છે એમ કહીએ તો પણ ચાલે. બરોબર છે. હવે આપણે વાત થઈ કે આખું જીવન એમનું ધર્મ અને અધ્યાત્મમય જ છે. કોઈ જગ્યાએ કામના કે અર્થના કોઈ ભાવો છે જ નહીં, અને માટે એમનું આખું જીવન કેવું છે તો કે ઔચિત્યમય છે, ધર્મ અધ્યાત્મમય છે. બરોબર છે. એક વાત સમજજો કે ઔચિત્ય બધા જીવો માટે પોતાની ભૂમિકા મુજબ અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મુજબ પરિસ્થિતિ મુજબ જુદું જુદું આવે. એટલે જીવોની કઈ કક્ષા છે એ કક્ષા જોઈને પણ ઔચિત્ય આવે. બહારનો જીવનો જે છે ને વેશ કેવો છે, પરિસ્થિતિ શું છે, સંયોગો શું છે, એના આધારે ઔચિત્ય બદલાય. ખ્યાલ આવે છે. અને અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે મેતારજ મુનિ, એ મુનિ કેવા હતા કે નિરપેક્ષ મુનિ હતા. ખ્યાલ આવે છે ને? મેતારજ મુનિને ઓળખો છો ને? હા સર. મેતારજ મુનિ સાથે શું થયું હતું? પક્ષી જવલા ખાઈ ગયો. બરાબર છે. હવે એના ઉપર જે ઉપસર્ગ આવ્યો ત્યારે એ પોતાના બચાવમાં કઈ બોલ્યા ખરા? ના ના. નથી બોલ્યા ને? નહીં. એની જગ્યાએ સમજો કે બીજા મુનિ હોય, નિરપેક્ષ મુનિ ન હોય, તો શું કરે? પોતાની ભૂલ બોલવું પડે નથી. તો બોલે બોલે પણ જસ્ટિફાઈ ખરા. બરાબર છે. આ નિરપેક્ષ મુનિ છે એટલે એનો મતલબ શું છે કે એમને હમણાં પોતાની સાધના મુખ્ય છે, પરોપકારથી સીધું કઈ લેવા દેવા નથી. એમના માટે જે છે ને શું કહેવાય કે જીવન અને મૃત્યુ બંને સરખું છે, સંસાર અને મોક્ષ બંને સરખા છે. ગુણ ઉપર જે છે ને એ આકર્ષણ કે રાગ નથી અને દોષનો દ્વેષ નથી, એ ભૂમિકાને પામેલા છે. બરોબર છે. એટલે છઠ્ઠી દ્રષ્ટિથી આગળના છે. ખ્યાલ આવે છે? હવે શું થાય તો કે એમના માટે ત્યારે મૌન રહેવું એ ઔચિત્ય હતું એની ભૂમિકા મુજબ. પણ એનેથી નીચેની કક્ષા વાળા કદાચ નિરતિચાર મુનિ, ભલે નિરતિચાર ચારિત્ર છે, અતિચાર નથી લગાડતા, દોષ નથી લગાડતા, બરોબર છે, છતાં પણ નિરપેક્ષ ન હોય તો, એટલે શુભ ભાવ વાળા મુનિ હોય તો જે છે ને એમના માટે મૌન રહેવું ઉચિત નથી. બરોબર છે. ત્યારે સ્વરક્ષા ઉચિત છે. કારણ કે સ્વરક્ષા કરશે, પોતાની સાધના પણ વધારે કરી શકશે અને બીજાને પણ જે છે ને સાધનામાં એ આલંબન બનશે, સહાયભૂત થઈ શકશે. એટલે પોતે જીવશે તો ઘણાનું પણ જે છે ને કલ્યાણ કરી શકશે. અને એના બદલે જો મરશે તો પરભવમાં, કેમ કે છે તો મુનિ, એટલે મરીને ક્યાં જાય? દેવલોક. દેવલોકમાં. એટલે જે છે ને ત્યાં અહીંયા જેવો ઉપકાર સીધો ન થઈ શકે અને પોતાની સાધના પણ એવી ત્યાં ન થઈ શકે, કેમ કે આવી રીતે જ મળવાની છે પરભવમાં તો. તો આવું જ્યારે બરોબર છે. પ્રસંગ હા આવો જ્યારે પ્રસંગ બને, હા તો હવે લાઈક કોઈ જીવને બચાવવાનું આવે એવા કેસમાં, જેવી કોને? રીતના કોઈ જીવને બચાવવાનું આવતું હોય અને હવે હા એમ છે કે ભૂમિકા એવી છે કે એમાં પોતાને બચાવવું વધુ જરૂરી છે, તો એ કઈ રીતે ત્યારે ટ્રીટ કરે? સામે કોઈ જીવને, જેમ કોઈ ગાયને બચાવવી છે કે જેવી રીતના બધા પ્રસંગો ઉપસર્ગો આવ્યા હોય દરેકની ભૂમિકા પ્રમાણેના, તો હવે અહીંયા સાચું બોલે કે ભાઈ હા. આ કારણ થયું હતું, તો ઓલા જીવને હત્યા થાય કે એના ઉપર કયું એ થાય, તો અહીંયા Yes. આવી કેવી રીતના ટ્રીટ કરે? એટલે જો પહેલી વાત તો જે છે ને કેવું છે કે તમે પ્લાનિંગ કરીને કદાચ ખોટું બોલીને કે કોઈક માયા કરીને પેલા જીવને બચાવી શકતા હો અને તમારા જાનનું જોખમ ન આવે એવું હોય, બરાબર છે, કાં તો આવે તો પણ એનાથી બચવાનું કઈ રીતે, આખું પ્લાનિંગ સાથે કામ કરવું પડે.
એ રીતે થાય. બાકી જે છે ને ઘણી સિચ્યુએશન મુજબ જે છે ને વિકલ્પો બધા જ બદલાય. ઘણીવાર એવું હોય કે બીજાને બચાવવા જાઓ, તમે કદાચ નિરપેક્ષ નથી પણ એવા કોઈ પ્રભાવક પણ નથી, અને આગળની સાધના જે છે ને કરવા માટે હવે શરીર બહુ સક્ષમ નથી રહ્યું એવું હોય તો જે છે ને તમે મરી જાઓ, પણ પાછે ત્યાં પણ તમારી સહન શક્તિ છે કે નહીં બધું જોવું પડે. સહન શક્તિ ન હોય ને મરવા જાઓ તો શું થાય? છેલ્લે આર્ત ધ્યાન થવાના, આર્ત ધ્યાન. રૌદ્ર ધ્યાન થવાના ચાન્સીસ છે. આપણે આપણા માટે હમણાં જે છે ને સંથારાની ના કેમ છે ઉત્સર્ગથી? જેને લેવું હોય લઈ શકે, માનસિક રીતે પ્રિપેર્ડ હોય, પણ જનરલી જે છે ને સંથારાની વ્યવસ્થા આપણે ત્યાં બંધ છે. એનું કારણ શું છે? કે મનોબળ હવે એવા રહ્યા નથી, અને કોઈ લઈ લે અને પાછળથી પશ્ચાતાપ થાય તો છેલ્લે છેલ્લે બિચારાની હાલત ખરાબ થઈ જાય. ખ્યાલ આવે છે? જી. ગૌતમ સ્વામીનું શું થયું હતું છેલ્લે? પેલું માછલીનો ભાવ થયો ને એની પેલા શું થયું હતું? ગૌતમ સ્વામીનો જે માછલીનો ભાવ થયો એની પેલા શું થયું હતું કે જે છે ને જૈન છે, શ્રાવક છે લગભગ, અને છેલ્લે લઈ લીધું અનશન. હવે અનશન લઈને બેઠા છે અને હજી જીવન બાકી છે. તો જે છે ને છેલ્લે ગરમીના દિવસો હતા કે કંઈક હતું, એના કારણે તરસ બહુ લાગી. હવે તરસ બહુ લાગી અને લઈ લીધું છે અનશન. બરોબર છે? એટલે મનમાં થાય છે કે કોઈ જે છે ને ફોર્સ કરીને પણ જે છે ને પીવડાવે તો સારું, કેમ કે હવે હમણાં નાક કપાય, બધા આવે છે, બધા જે છે ને સાદા પૂછે છે, અને બધાને ખબર છે કે આજીવન અનશન લઈ લીધું છે. બરાબર છે? પણ મનમાં શું વિચાર કરે છે કે આ જે છે ને માછલા છે ને જે પાણીમાં એ સતત રહે છે, એને જે છે ને ધન્ય છે કે એને આવું જે છે ને તરસનું દુઃખ વેઠવું નથી પડતું. તમે વિચાર કરો કે આ જે છે ને ભાવો થયા ને એ કેવા થયા? સમ્યક્ત્વના થયા કે મિથ્યાત્વના? મિથ્યાત્વ. મિથ્યાત્વ. ભાવ શ્રાવક હતા, એ કદાચ સાધુ હશે, મને ખબર નથી, તો એ જે પણ હશે ભૂમિકામાં, પણ ત્યાંથી પડી ગયા, મિથ્યાત્વમાં આવી ગયા. એટલે તો જે છે ને ધન્ય હોય માછલાને, બરોબર છે, આવા ભાવ તો ક્યાંથી થાય? એ પણ જે છે ને પાણીના કારણે. એટલે એનું કારણ થયું શું કે શક્તિથી ઉપરાંત જઈને કામ કર્યું અને પછી જે છે ને ધીરજ તૂટી ગઈ, અને આવો પ્રશ્ન આવ્યો એટલે જે છે ને માછલીના ભાવમાં જવું પડ્યું મરીને. એટલે જો સમાધિ ટકતી હોય છેલ્લે સુધી વ્યવસ્થિત, અને જિંદગીમાં પાછું એટલું સહન કર્યું હોય તો જે છે ને છેલ્લે આવું કંઈક બને. બાકી તો જે છે ને એ બરોબર જે છે ને તપ ત્યાગની આરાધના ન કરી હોય તો છેલ્લે અનશન લેવું દુષ્કર બની જાય. એટલે અનશન આપણે ત્યાં અપાય છે તો પણ કેવું હોય છે? સાગારિક હોય છે, એટલે આગાર સહિત. બરોબર છે? આપણે રોજ જે છે ને રાતના સૂતા પહેલા પણ શું બોલીએ કે જીવું તો આગાર, જીવું તો આગળ. યસ. બરાબર ને? મૃત્યુ આવે તો કેમ? કેમ કે જે છે ને એ ભરોસો નથી કે ક્યારે પણ જે છે ને જીવતા થઈ જાય, એટલે મરતા મરતા એ બચી જાય એવું પણ બને, અને જે છે ને ક્યારે જીવતા જીવતા અચાનક મરી જઈએ તો પણ નક્કી ન કહેવાય. એટલે ક્યારે મૃત્યુ આવશે નક્કી નથી. એટલે કમથી કમ જે છે ને અમુક જાતના વિરતિના પચકાણો ભાવો હશે તો સદગતિ માટે એક ભાથું રહેશે. આપણા માટે ઇઝીએસ્ટ ઉપાય સદગતિ માટે હમણાં એ જ છે. અને જે છે ને મરતા મરતા આ રીતે અનશન લીધું અને શક્તિ ન હોય અને મન સમાધિમાં ન રહે અને કઈ જે છે ને આ રીતે સહન કરવાની કોઈ આદત ન હોય, ટેવ ન હોય, તો આ રીતે થવાના ચાન્સીસ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એટલે એ ન થવા જોઈએ. સમ્યક્ત્વ આત્માથી ચાલ્યું જાય કે સમ્યક્ત્વની નજીક આવ્યા છે એ નજીક પણ ચાલ્યું જાય, એ રીતે ન કરાય. બરાબર છે? એટલે નીચેની કક્ષાના મુનિ હશે તો એમને બચવું એ સારો ઉપાય છે. અને શું કહેવાય કે સામા જીવની જે છે ને હિંસા ન થાય એ માટે યત્ન કરે, પ્રયત્ન કરશે પાછું, પણ કદાચ જે છે ને સામા જીવની હિંસા રોકી શકાય એમ ન હોય, બરોબર છે, તો પણ જે છે ને પોતાની રક્ષા તો કરશે, કારણ કે સંયમ જીવન આગળ ચલાવવું છે.
અને જીવશે તો હજી આગળ જઈને બીજાની તો જે છે ને બચાવી શકશે ને બીજાને પમાડી શકશે અને પોતાની આરાધના પણ સારી કરી શકશે વ્યક્તિની. એટલે એ પ્રાણ ત્યાગ ત્યારે નહીં કરે. બરોબર છે. આ રીતે છે. પણ ત્યારે આ મેધારજ મુનિ કેવા છે કે તત્વ ચિંતનમાં છે. બરોબર છે. સતત અને બધા દ્વંદ્વોથી પર છે. એટલે એમને શું છે કે દુઃખમાં પણ સમાધિ ટકે જ છે. અને મનની સમાધિના હેતુથી એમને જે છે ને એટલે મારું મન સમાધિમાં રહે માટે જે છે ને પોતાની રક્ષા કરવું એવું ત્યાં છે ને એમને કઈ ભાવ જ ના આવે અને એમના માટે એ જ યોગ્ય છે. બરોબર છે. એટલે આ રીતે થાય. અને હા, વિશેષ કોઈ લાભ હોય આરાધનાના હેતુથી તો જે છે ને જેમ આ છઠ્ઠી દ્રષ્ટિ વાળા છે તો એમને કીધું કે જે છે ને એ કોઈ જગ્યાએ મોટો ઉપસર્ગ આવતો હોય, મરણાંત કંઈક આવતો હોય, કષ્ટ, તો ત્યાંથી ખસી જાય એમાં કારણ શું છે કે પોતાના મનની સમાધિ નહીં રહે એ કારણ નથી. આપણે પેલા જ જોઈ ગયા. પણ વિશિષ્ટ લાભ થતો હોય, વિશિષ્ટ આરાધના થતી હોય, વિશિષ્ટ પ્રભાવના વગેરે થતી હોય પોતાની રક્ષાથી, તો એ વિકલ્પને એ સિલેક્ટ કરે. બરોબર છે. અને એનાથી પણ ઉતરતી કક્ષાના સાધુ હોય તો પોતાના મનની સમાધિ માટે પણ જે છે ને પોતાની રક્ષા કરે. એટલે એના માટે એ ઉચિત છે. એટલે ઔચિત્ય જે છે ને કેવો તમારો લેવલ છે, સ્ટેટસ છે, એટલે આમાં મોક્ષ માર્ગમાં કે કયો સ્ટેજ છે કે કઈ કક્ષા છે એના આધારે જે છે ને નક્કી થાય. જે અપ્રશસ્ત કષાયમાં બેઠા હોય એમને તો જે છે ને દુઃખમાં અસમાધિ થઈ જાય એમાં કોઈ નવાઈ નથી. બરોબર છે. થાય જ બધાને એવું જરૂર નથી. જે છે ને મન મક્કમ કરીને બધું જ કરી શકાય છે. પણ કઈ રીતે જે છે ને કરવું એના માટે સંયોગો અને આપણા ધર્મના ભાવો, સંસ્કારો એ કેટલા દ્રઢ છે એ બધું જોવું પડે. કેમ કે અસમાધિથી જો મૃત્યુ થાય તો જે છે ને સંસારમાં રખડવાનું વધી જાય. ઘણી વાર તો જે છે ને એક કહેવાય ને એક પગથિયું ચૂક્યા તો જે છે ને ધડ કરીને ઘણું નીચે આવી જાય. તો એવું ન થાય માટે ખાસ ધ્યાન રાખવું કે અસમાધિમાં તો મન ન રહેવું જોઈએ. અને કદાચ રહે તો પણ એમ કે સતત આમ જોવા જાય તો મન અસમાધિમાં જ છે, પણ મોટી અસમાધિમાં ન ચાલ્યું જાય એટલું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અસમાધિ મુખ્ય જે છે ને એટલે સમાધિ ને અસમાધિ જોવી મુખ્ય છે. એટલે અસમાધિથી બચવાના લક્ષ્યથી પણ એ જે છઠ્ઠી દ્રષ્ટિ વાળા નથી એ તો પોતાની રક્ષા કરી શકશે. બરોબર છે. એટલે સમાધિનો અર્થ તત્વની સમજણ વાળા મનની સમાધિ એવો અર્થ કરવાનો. બરોબર છે. કેમ કે આમ સામાન્યથી છે ને પરલોક કે જવા માટે અમુક જાતની જે સમાધિ જોઈએ જે અભવ્યને પણ હોઈ શકે, પણ એની હમણાં વાત નથી. બાકી એ પણ જરૂરી જ છે જોકે. બરોબર છે. સમાધિ શબ્દ જે છે ને પરલોકની અંદર સદગતિ થાય એના માટે જે મનોભાવ જોઈએ એના માટે પણ સમાધિ શબ્દ વપરાય છે ને. અભવ્યને પણ પરભવમાં સારી ગતિ જોતી હોય તો એમ કહીએ કે જે છે ને છેલ્લે સમાધિ હતી એટલે સારી ગતિમાં ગયો. બરોબર છે. લેશે એની એવી હતી તો ત્યાં સમાધિનો અર્થ શું છે કે અમુક જાતના પ્રશસ્ત ભાવો, બરોબર છે, પ્રશસ્ત કષાય વાળા ભાવો અને અપ્રશસ્ત કષાયનો ત્યાગ, બરોબર છે, સ્વાર્થ આદિનો ત્યાગ, એટલે એનાથી એને સદગતિ મળે. અને જે છે ને સુખ દુઃખની અમુક અસરોથી જે છે ને પર થાય ટેમ્પરરી ભલે, તો એ બધું જે છે ને સમાધિ એ સદગતિ માટે જે લાગે એની વાત છે, ટેમ્પરરી વાત છે. અહીંયા સમાધિ શું છે? તત્વની સમજણ વાળી સમાધિની વાત છે. એટલે એ સમાધિ ચુકાઈ ન જવી જોઈએ. બરોબર છે. પછી એ સમાધિ રાગરૂપ પણ હોઈ શકે ને દ્વેષ રૂપ પણ હોઈ શકે. પછી પ્રસન્નતા રૂપ હોઈ શકે, અકળામણ રૂપ હોઈ શકે. અસમાધિ એટલે અસમાધિ એવી હોઈ શકે, એવી અસમાધિ ન જોઈએ. કેમ કે કેવું છે કે ભૌતિક સુખ મળે ને તો એને આનંદ આવે તો એ પણ અસમાધિ છે. અને ભૌતિક સુખ ન મળે કે દુઃખ મળે ભૌતિક તો એમાં દ્વેષ થાય, અકળામણ થાય, એ પણ અસમાધિ છે. બરોબર છે.
બાકી લોકોને તો શું લાગે કે જે છે ને કોઈ વ્યક્તિ ભૌતિક સુખમાં આનંદમાં છે તો એ સમાધિમાં છે, તો એ સમાધિ છે જ નહીં. બરાબર છે? કેમ કે રાગ પણ અસમાધિ છે અને દ્વેષ પણ અસમાધિ છે. બંનેની વચ્ચે રહે છે, મધ્યમાં રહે છે, જેટલી મધ્યસ્થતા કેળવે છે, રાગ દ્વેષને મૂળથી જેટલા તોડે છે, એટલી એનામાં સમાધિ ગણાય તત્વથી. બરોબર છે? એટલે આવો સમાધિનો અર્થ એ કરવાનો આવે. બાકી જે છે ને એ આગળ જઈને ભૌતિક સુખો સારા મળે એના માટે પોતાના જીવનની રક્ષા કરવું, એ હેતુથી જે છે ને પોતાના જીવનની રક્ષા કરે તો એ સમાધિ જ નથી પેલી વાત. બરોબર છે? અને આવી સમાધિથી તો અભવ્યને પણ જે છે ને સદગતિ ના મળે, અને જીવનની રક્ષા કરે તો પણ પાપ જ બંધાય છે. એટલે એવી અહીંયા વાત નથી. બરોબર છે? આટલું સમજી લેવાનું. બરાબર છે? હવે છઠ્ઠી દ્રષ્ટિનું થોડુંક વર્ણન બાકી છે, એ આપણે લઈએ અને પછી જે છે ને એ સાતમી દ્રષ્ટિમાં પ્રવેશ કરશું. અને બીજું કંઈ પણ જે છે ને મારા ધ્યાનમાં આવ્યું તો કદાચ 1-2 લેક્ચર એ ચાલશે, અને એના પછી આપણે સાતમી દ્રષ્ટિમાં જે છે ને એના વર્ણનમાં આપણે પ્રવેશ કરશું. બરાબર છે? એટલે બાકીનું થોડુંક જોશું, બાકી આગળ ચાલીએ. તમને જે હમણાં લાભ લઈ રહ્યા છો ને સાહેબજીના વ્યાખ્યાનના, એના પણ લેક્ચર પહેલા લેજો, પછી આપણે સાતમી દ્રષ્ટિ ચાલુ કરશું. હા, એ શું કંઈ કન્ટેન્ટ એમાંથી પણ ઘણું બધું છે, પણ આપણે હમણાં ચાલવા દો તો શું છે, એક ધારું પછી લેશું કંઈ. હા, એટલે છોડવાનું નથી. હા, હે? બધું આમાં કનેક્ટેડ જ થશે, એ બધું છોડવાનું નથી. કનેક્ટેડ તો થશે, પણ હવે જે છે ને ત્યાં બધું વર્ણન ચાલે છે એ બધું સ્ટાર્ટિંગનો. આપણે હમણાં એનાથી આગળ છીએ. ના, હમણાં લઈ લઈએ, પણ પછી સ્ટાર્ટિંગ નું પાછું લઈશું, અમને કઈ ચિંતા નથી. હા, એટલે હમણાં છઠ્ઠી દ્રષ્ટિનું આ વર્ણન પતે ને સમજો 1-2 લેક્ચરમાં, એના પછી તમારે એની સાથે કનેક્શન કરીને જે છે ને લેવું હોય તો લઈ શકીશ, મને વાંધો નથી. હા, લઈશું. એના પછી સાતમી ચાલુ કેમ કે એ કરશું. કેમ બધું કઈ નું કઈ નવું જ મળશે બધું. એ તો રહેશે, એ તો જે છે ને યસ. જેટલું ખોદો એટલું જે છે ને યસ. એટલું. અને જો કે મને આપણે તો જે છે ને શું કહેવાય કે એ સાહેબજી પાસેથી ખોદેલું જે છે ને રેડીમેડ મળ્યું છે. હા. મારે ખાલી પીરસવાનું જ છે, બહુ કઈ જે છે ને મારે એમાં કોઈ વધારે ચિંતન કરવાની જરૂર નથી. રેડીમેડ મળ્યું છે એ મારે આપવાનું છે, તો એટલું જેટલું મને ખ્યાલ આવે છે, સમજાય છે, એટલું હું આપી શકીશ. યસ. કઈ બોલાયું તો ઈચ્છા પ્રણામ. પ્રણામ. આભાર. પ્રણામ. પ્રણામ, આભાર સર.